હેલો એવરીવન, અત્યારે વાગ્યા છે 5 સમથિંગ અને હું ને ભાભી જુઓ અત્યારે બજારમાં નીકળી ગયા છીએ શોપિંગ વગેરે કરવા માટે. કંઈ મેળ ન પડ્યો અને સાંજે આવી ગયા ભાઈના રિલેટિવ્સને ત્યાં જમવા માટે. તો આ રિલેટિવ છે ને એવા હતા કે જે લોકો રહે છે મુંબઈમાં બટ છે કચ્છના. બટ જુઓ અત્યારે અમે લોકો ત્યાં જમવા આવ્યા ને તો અમારા માટે એટલું સુંદર જમવાનું બનાવ્યું હતું અને એટલા એ લોકો ખુશ થયા કે ચૈતર મહિનો છે અને અમારી ઘરે વગર બોલાવીએ રામાનંદી સાધુ ક્યાંથી. તો આટલા સરસ રીતે એમણે અમારી પૂજા કરી રહ્યા હોય એ રીતે સન્માન આપ્યું અને અમારા ભાઈને તો આટલું આશ્ચર્ય થતું હતું કે આટલું કોઈ સરસ રીતે અમારું સન્માન કરી શકે રામાનંદી સાધુ હોવાથી. તો એ તો એક્સેપ્ટ જ નહોતા કરી શકતા કે આવું બધું ન કરવાનું હોય. જ્યારે આ ભાભી તમે જોઈ રહ્યા છો એ કહે કે ચૈતર મહિનો છે ને રામાનંદી સાધુ અમારે ત્યાં ક્યાંથી વગર બોલાવીએ. સો એટલા માટે જો આ રીતે કંઈક છે ને અત્યારે અમારું સરસ રીતે સન્માન કર્યું એમણે અને જતાં જતાં લાસ્ટમાં આટલું સન્માન કરીને હાથમાં એક એક કવર આપ્યું અને ફ્રૂટ વગેરે ખૂબ જ સારી રીતે રામાનંદી સાધુને માને છે અને આજ બી મુંબઈની અંદર રહેવા છતાં પણ એમને ધર્મ ભૂલ્યા નથી. એ મેઇન પોઈન્ટ છે. નહીં તો કેવું હોય છે કે અત્યારે હવે ગામડામાં પણ એટલું રહ્યું નથી. જ્યારે આ લોકો તો બોમ્બેમાં રહે છે છતાં પણ હજી ધર્મ અને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આપણો સનાતન ધર્મ હજી પણ જીવે છે. અને ભાઈ જુઓ એ લેવાથી પણ ઇનકાર કરે છે કવર અને ફ્રૂટ આપી અને એ લોકો મતલબ જમાડી આપેલા સાધુને અને પછી દક્ષિણા પેટે અમને આવું બધું આપ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગી કે હજી બી આપણો સનાતન ધર્મ છે એ જીવિત છે અને હોવો જ જોઈએ. અને અમારા ગામમાં તો જો કે આ રીતે જ હોય છે બધું અને મારા પપ્પા મંદિરના પૂજારી છે તો અમે આ બધું જોયેલું પહેલાં. સો ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 9 અને અમે લોકો અત્યારે રેડી થઈ બધો અમારો સામાન લઈને આવી ગયા છે અને થોડીક વારમાં નીકળીશું હવે. અને મારે તો ડાયરેક્ટ જવાનું છે અમદાવાદ પીએસઆઈની એક્ઝામ આપવા માટે. મુંબઈથી ડાયરેક્ટ જવું પડે છે પીએસઆઈની એક્ઝામ આપવા માટે. અને પાછળ જ જુઓ ગાર્ડન છે. ગાર્ડનમાં એક બેન છે. લગભગ અમે લોકો આવ્યા ને ત્યારનું ચાલુ થયું છે. 1 કલાકથી સખત મને લાગ્યું કે બેન ખબર નહીં કેવા કંટાળ્યા હશે. 1 કલાક થયા બેન ખબર નહીં આખું ઘર છોડને ગાર્ડનમાં આવી જવા ડબી સામેવાળા માણસથી કેટલા કંટાળેલા હશે. મને લાગ્યું અમારે રાજકોટમાં જવું થતું હશે. બોમ્બેમાં પણ આવું જોવા મળે. આવું બધે ઘર છે ચાલ્યા કરે. તો ચલો અત્યારે રાત્રે અમે લોકો મેં તો અત્યારે રાત્રે નીકળી રહી છું મુંબઈથી પીએસઆઈની એક્ઝામ આપવા માટે અમદાવાદ. સો ફાઇનલી ગાઈસ આવું છે. અચાનક બોમ્બે આવી તો અચાનક જ નીકળવાનું થયું એક્ઝામ દેવા માટે. તો ફાઇનલી ગાઈસ અત્યારે અમારી ગાડી લઈને અમે લોકો નીકળી જ ગયા છીએ અમદાવાદ જવા માટે અને વાગ્યા છે રાતના 9 સમથિંગ થવા આવી ગયા છે. ફાઇનલી ગાઈસ કચ્છ દરબારમાં અત્યારે ઉતર્યા છીએ બોમ્બેમાં. જો અંદર એન્ટ્રી લઈશું. કચ્છ દરબારમાં સ્ટાર્ટિંગમાં જ ઊંટ જો અહીંયા છે જાદુ. હાય જો શું મસ્ત કચ્છ દરબાર છે. વાવ પ્રોગ્રામ અરેન્જ કેટલું મસ્ત છે. ને અહીંયા જુઓ હાથી મેરા સાથી. વાવ એટલા મસ્ત એના કાન હલી રહ્યા છે. અને અહીંયા સિંહાસન જુઓ કેટલું સરસ બનાવેલું છે ફોટો ક્લિક માટે. અને અહીંયા આ ભાઈ શ્રી જુઓ કઈ રીતે સ્વાગત કરે છે. સો ગાઈઝ આ છે મુંબઈની અંદર કચ્છ દરબાર. લોકેશન જોરદાર છે અને અહીંયાના એક એક પોઈન્ટ જે સિટિંગ અરેન્જ બી જોરદાર છે. ક્યારેક બોમ્બેમાં આવો છો અને ત્યાં છે તો આમની અંદર ખાસ વિઝિટ કરજો. ખૂબ જ સુંદર છે. સો ગાઈઝ આ હતો કચ્છ દરબાર અને ત્યાંથી અમે લોકો નીકળીએ ને જુઓ રસ્તામાં અત્યારે છે ને કેરીવાળા દેખાઈ ગયા છે. ને ભાઈ અહીંયા ઊભી રાખી છે. 1800 રૂપિયાની પેટી કહેતા હતા ને 800માં આપવા તૈયાર થઈ ગયા છે. હવે ઘરે જઈને ખબર પડશે કેરી કેવી નીકળે છે. અને રસ્તામાં ભાઈ આખી રાત ગાડી ચલાવીને થાક્યા છે એટલે હાઈવે ઉપર અત્યારે સાઈડમાં રાખી અને 10 મિનિટ આરામ કરવા માટે ઊંઘી ગયા છે. અને મારી હાલત જુઓ ચાલુ ગાડી આપણે તો કંઈ ગાડી ચલાવવાની ન હોય છતાંય બી ઊંઘ નથી આવતી. અને ફાઇનલી સવારે 9 વાગે પહોંચ્યા હતા અમે લોકો. કયું હતું બાગોદર આઈ થિંક એવું કંઈક ગામ હતું. અને ત્યાંથી આવ્યા અમે લોકો અમદાવાદ તો 11:30 સમથિંગ થઈ ગયું. ત્યાંથી પહેલાં ઉતરીને નાસ્તો કર્યો અને જ્યાં બી અમારો સ્ટે હતો ત્યાં આરામ કરી અને બપોર પછીના સમયે અત્યારે અમે લોકો આવી ગયા છીએ લાલ દરવાજા શોપિંગ કરવા માટે.
અને કેટલા લોકો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો ચલો કે જે અમદાવાદ આવે એટલે શોપિંગ કરવા માટે અહીંયા આવે છે. અને લાલ દરવાજા અહીંયા શોપિંગ કરવા આવ્યા તો મારા સારા એવા એક સબસ્ક્રાઈબર પણ અહીંયા મળી ગયા હતા જ્યારે મેં આ બેગ લઈ રહી હતી. ઓલરેડી મારી પાસે આવી 2 બેગ છે. તો જે વચ્ચેની સાઇઝની બેગ હતી એ મારી પાસે નહોતી. એક બહુ મોટી છે અને એક જે હમણાં મેં લઈને ગઈ હતી એ નાની હતી. તો મને થયું કે મીડિયમ સાઇઝની બી જોઈએ મને. તો અત્યારે ફરી મેં ટ્રોલી બેગ લઈ લીધી છે અને ત્યાર પછી આવી ગયા છે શોરૂમે. શોરૂમની અંદર કપડાં તો બધા થોડી હાઈ પ્રાઇસ હતી છતાં પણ મને પસંદ આવી રહ્યા છે. તો જોઈએ ચલો કયા કપડાં હું અહીંથી ખરીદી કરીશ. નહીં તો મને એવું હતું કે હમણાં બહુ બધા કપડાં ખરીદી કરી લીધા છે બોમ્બે ગયા એ પહેલાં. તો આઈ થિંક હવે હું કયા લઈશ ખબર નહીં. અહીંયાથી બી સેન્ડલ બી 2 જોડી પહેલાં પરચેસ કરી લીધા છે. ઘરે ચપ્પલનો ઢગલો પડ્યો છે છતાં પણ. બટ એ સિવાય મને કોઈ ખાસ શોખ નહીં. ને આ છે ને ફ્રોક ટાઈપ વન પીસ છે એવું ફ્રોક છે મને પસંદ આવી રહ્યું હતું. બટ મારી જોડે છે એમને પસંદ નથી આવતું એટલે થયું કે ચલો આમ બી સિમ્પલ લાગે છે તો એમને છોડી દઉં. નહીં તો એ બી ખર્ચો થવાનો જ હતો. એટલે એમને કર્યું સાઈડ અને ત્યાર પછી આગળ ગયા. અને આ ટોપ છે એ મારું એક સ્કર્ટ ઓરેન્જ કલરનું છે. મેં બોમ્બેથી લીધું છે જે એમના પર જઈ રહ્યું છે. સો મને લાગ્યું ચલો એ તો મેં લેવાની છું. ત્યાર પછી આવી ગયા લો ગાર્ડન માર્કેટ. તો અહીંયા લો ગાર્ડન માર્કેટની અંદર બી પહેલાં અમે લોકો શોરૂમ ગયા. ત્યાં બી બહુ બધા વન પીસ વગેરે જોયા. કોઈ પસંદ આવ્યું નહીં આવ્યું. અને લાસ્ટમાં તમે આ જે ટોપ જોઈ રહ્યા છો ને આ એક ટોપની પ્રાઇસ છે 1000. છતાં બી મને થયું ભલે 1000 રૂપિયા છે પણ મને પસંદ આવે છે એટલે મારે જોઈએ છે. છેલ્લે તો મેં આ ખરીદ્યું જ અને એ લઈ ત્યાંથી અમે લોકો અત્યારે નીકળી ગયા. અને જો માર્કેટમાં ફરતા ફરતા મારી હાલત બહુ જ હવે ગંભીર થઈ રહી છે કેમ કે 5 દિવસથી બોમ્બે ફરી રહી હતી અને આજે અમદાવાદ અને હજી બી 2 દિવસ થશે. તો આવી ગયા પેટ પૂજા કરવા માટે. સવારે આપવાની છે PSIની એક્ઝામ અને અચાનક એક્ઝામ દેવા આવવું પડ્યું. મેં આવું કહ્યું હતું શા માટે કે અમે લોકો બોમ્બે ફરવા ગયા હતા ત્યારે મારી કોઈ ઈચ્છા ન હતી કે હું PSIની એક્ઝામ આપવા આવીશ. ને અચાનક જ અમે લોકોએ નક્કી કર્યું કે ચલો એક્ઝામ આપવી છે એટલા માટે મેં કહ્યું કે અચાનક નીકળવું પડ્યું હતું મારે. અને અત્યારે ત્યાંથી જો અમે આ બધી કેન્ડી અહીંયા ટેસ્ટ કરી છે. જાંબુન, તરબૂચ, કીવી એન્ડ જામફળની હતી પણ ટેસ્ટ બધાનો બેસ્ટ છે. ખરેખર બહુ સરસ છે. અને ત્યાંથી અત્યારે નીકળીને હજી બાકી રહી ગયું હતું. મેં અહીંયા ઊભી રહી ગઈ છું જાંબુન શોર્ટ્સ પીવા કેમ કે જાંબુન ફ્લેવર છે કેન્ડી હોય આ શોર્ટ્સ મને બહુ જ વધારે પસંદ છે. તો ત્યાં જાંબુન શોર્ટ પીધો અને હવે ત્યાંથી આગળ ગયા. જુઓ પહેલાં જોઈ જ લો એકને બદલે મેં 2 હાથમાં લઈ લીધે છે પ્યાલી. અને બેને અમારી સામે જ ફ્રોઝન કરેલા જાંબુનું જો જ્યુસ બનાવ્યું હતું એટલે અને ટેસ્ટ બી બહુ સારો એવો છે અને મારો ફેવરેટ ટેસ્ટ છે એટલે મને બહુ જ મજા આવી. ત્યાંથી હજી બાકી રહી જતું હતું કેમ કે બહુ ભયાનક ગરમી છે અમદાવાદમાં. તો મને છે ને આમ બહુ જ આતસ થતી હતી. તો ત્યાંથી આગળ જઈને ગોલો લઈ લીધો. પહેલાં સ્ટીકવાળો એમાં ન ધરાય તો હવે ડીશવાળો બંને ખાય અને હવે મોર્નિંગમાં આરામ કરી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને આજે મારી મોર્નિંગ થઈ છે અમદાવાદની અંદર. સવારમાં બેગ પેકિંગ ચાલી રહ્યું છે. બોમ્બેથી અર્જન્ટમાં નીકળી અને હું પણ આવી ગઈ હતી અમદાવાદ. શા માટે તો બધાને ખબર જ છે. અચાનક નીકળવું પડ્યું તો આજે છે PSIની એક્ઝામ અને જે લોકોને PSIની એક્ઝામ છે બધા લોકોને ઓલ ધ બેસ્ટ. અને જે લોકોએ તૈયારી કરી છે એમને તો કંઈ ટેન્શન જ નથી. જોઈએ પેપર કેવું આવે છે. અને મેં તો ડાયરેક્ટલી બોમ્બેથી આવી ગઈ છું એક્ઝામ દેવા. સો અત્યારે મોર્નિંગમાં જ પેકિંગ કરી અને નિયર બાય કોલેજ છે. ટાઈમિંગ થઈ ગયો છે એટલે બહુ અત્યારે તમારી જોડે બહુ બધું શેર નહીં કરું પણ બહુ જલ્દી બહુ બધું શેર કરીશ. તો અત્યારે મેં બી ફટાફટ પેકિંગ કરી નીકળી જાઉં નહીં તો લેટ થશે. ને તમારું જે બી સેન્ટર હોય ત્યાં તમે બી પહેલાં પહોંચી જજો. સો ચાલો મેં બી અત્યારે પેકિંગ કરી લઉં અને ત્યાર પછી મળીશું ડાયરેક્ટ આગળ તમારી જોડે બધું શેર કરીશ. પેપર કેવું હતું વગેરે વગેરે. સો ગાઈઝ ત્યાંથી નીકળી ગયા અને અત્યારે ઓટો પકડી લીધી છે અને પહોંચી ગયા છીએ જ્યાં અમારી સ્કૂલ આવેલી હતી PSIની એક્ઝામ દેવા માટે. અહીંયા બહુ બધા લોકો આવી ગયા છે. તમે જોઈ શકો છો બહુ બધા સ્ટુડન્ટ અને સામે છે એ જ મારી સ્કૂલ છે. અને મારી જોડે જે એક્ઝામ દેવા આવ્યા હતા એ લોકોની થોડી આગળ છે તો એ ત્યાં જતા રહ્યા અને મેં અહીંયા અને ફાઇનલી અત્યારે આ જુઓ પેપર દઈને બહાર નીકળ્યા. બપોરના સમયે મેં શૂટ નથી કર્યું કેમ કે એવી હાલત જ ન હતી. બહુ થાકી ગયેલા છીએ. અને પહેલાં ગયા રેલવે સ્ટેશન કોઈ મેળ ન પડ્યો. બહુ ભીડ હતી, ટિકિટ મળી નહીં. આવ્યા ઇસ્કોન અને ઇસ્કોન આવીને ક્યારના અમે અત્યારે છે ને બસ ગોતીએ છે પણ નહીં મળતી. ફાઇનલી મળી ગઈ હતી સોફાવાળી બુક કરીને. રાત્રે અમે ઉતર્યા છીએ 2:30 વાગ્યે રાજકોટ. સો ફાઇનલી ગાઈઝ PSIની એક્ઝામ આપી આવી ગયા છીએ ઘરે અને આજનો વ્લોગ અહીંયા જ કરી સમાપ્ત. આજનો વ્લોગ કેવો લાગ્યો છે? સારો લાગ્યો છે લાઈક કરજો. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ.